તો આ તરફ મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં એક સ્કૂલ બસ પ્રવાસે નીકળી હતી, પરંતુ રાજસ્થાન પાસે તેને અકસ્માત નડ્યો। બસ આખરે એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ, કે જેમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે। રાજસ્થાનમાં શિવગંજ પાસે વહેલી સવારે આ અકસ્માત થયો, જ્યાં ખેરાલુના વિદ્યાર્થીઓ રાજસ્થાન પ્રવાસે ગયા હતા। સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી ગઈ, જેમાં 10 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘાયલોને સિરોહીની સરકારી હોસ્પિટલ માટે ખસેડ્યા હોવાની માહિતી મળી છે। તો બસના દ્રશ્યો આપ સામે આવ્યા છે તે જોઈ રહ્યા છો। આખરે ટ્રક ઊભી હતી અને પાછળથી આ બસ ધડાકાભેર અથડાઈ હતી, અને તેમાં આખરે બસની આખરનો જે ભાગ છે તે પૂરી રીતે આખરે ડેમેજ થયો હતો, અને તેમાં 10 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે ઘાયલોની સ્થિતિ શું છે હાલ? જી, મહેસાણાના ખેરાલુના ચોટિયા ગામની પ્રાથમિક શાળાના બાળકો પ્રવાસે ગયા હતા। રાજસ્થાનના સુમેરપુર નજીક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો। પ્રવાસે લક્ઝરી બસમાં બાળકો નીકળ્યા હતા, જે ખેરાલુના ચોટિયા ગામની CN વિદ્યાલય ચોટિયા પ્રાથમિક શાળાના બાળકો હતા। અચાનક જે અકસ્માત નડ્યો છે, એમાં હાલની જે માહિતી પ્રાપ્ત થઈ છે, એમાં 2ના મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। તો ઈજાગ્રસ્તોનો આંકડો 10નો પ્રાપ્ત થયો હતો, જેમાં આંકડો વધીને હાલમાં 21ને ઈજા થઈ હોવાનું વિગતો પ્રાપ્ત થઈ છે। શાળાના શિક્ષકોને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। શાળાની જે સ્કૂલના બાળકો ભરેલી બસ હતી, લક્ઝરી બસ હતી, એ ટ્રકની પાછળ અચાનક ઘૂસી જતા ટક્કર થઈ હતી, જેના કારણે અકસ્માત નડ્યો છે। જ્યાં સમગ્ર ઘટના બાબતે ત્યાં સ્થાનિક જે શિવગંજ હોસ્પિટલ છે, ત્યાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે, અને સ્થાનિક પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર મનીષ। તો મનીષ જણાવી તે પ્રમાણે આ દુર્ઘટનામાં આખરે 2 લોકોના મૃત્યુ થયા છે અને કુલ 21 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। હાલ સિરોહી ખાતે તમામને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ આ એક ગમખ્વાર અકસ્માત કે જ્યાં ટ્રકની પાછળ આ બસ ધડાકેભેર અથડાઈ હતી અને તેમાં 2ના મૃત્યુ થયા છે, 21થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ।